ઉપાડવાની કા જય દ્વારકાધીશ। ઘણા સમય પછી આજે આપણે એક મારા ગામમાંથી થેપડા ગામમાંથી રેસ્ક્યુ કરેલ છે જે સાપ તમે જોઈ શકો છો, જેનું નામ છે ઇન્ડિયન રેડ સ્નેક, એટલે કે ગુજરાતી ભાષામાં ધામણાને કહેવામાં આવે છે। મિત્રો, આ સાપ એક હાવ નોન વેનેમસ એટલે કે બિનઝેરી સાપની આ પ્રજાતિ છે, જે હવે ગરમીનું સિઝન ચાલુ થયેલ છે એટલે કે આનું પ્રતિક્રિયા સાપની ચાલુ થઈ જશે, કારણ કે જે અત્યારે હાઇપરનેશનમાંથી એટલે કે જે ભારતના બધાય સાપો અત્યારે ઠંડી ગાળવા હાઇપરનેશનમાં જમીનની નીચે ચાલ્યા જતા હોય છે। હવે ધીરે ધીરે ગરમીની સિઝન ચાલુ થઈ એટલે આપણે આ સાપનું વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલ છે। હજી આ બચ્ચું છે એટલે કે બેબી રેડ સ્નેક છે, ગુજરાતી ભાષામાં આને ધામણ કહેવામાં આવે છે। અને જો આની આપણે વાત કરીએ તો આ આપણા ભારતમાં લગભગ 3 પ્રકારના જોવા મળે, એક ગ્રીન, બીજું બ્લેક અને ત્રીજું જે લીલા કલર એટલે કે ગ્રીન કલરમાં જોવા મળે છે, અને અમુક વખતે બ્રાઉનમાં પણ જોવા મળે છે। અને આની ઓળખાણની આપણે વાત કરીએ તો આના શરીરમાં લીલા કલરનું હોય છે, તો એમાં કાળા ટપકા હોય છે, અને મોઢેથી આને વાય પ્રકારનો જે વાય એબીસીડીનો વાય હોય તેવો લીટો થતો હોય છે। અને આને રેડ સ્નેક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ હાવ નોન વેનેમસ અને આનો મુખ્ય ખોરાક એ ઉંદર છે, અને લગભગ આની લંબાઈ આપણા ભારતના છેલ્લા રેકોર્ડ પ્રમાણે 11 ફૂટ જેટલો આ જોવા મળ્યો છે। લોકો આના કદથી ડરી જતા હોય છે, પરંતુ આનાથી ડરવાની જરૂર નથી, કારણ કે એક હાવ બિનઝેરી સાપ છે। અને આની જો વાત કરીએ મેટિંગ એટલે કે પ્રજનન ગાળો, તો તે એપ્રિલથી જૂન મહિના સુધીમાં શરૂઆતમાં આનો પ્રજનન ગાળો ચાલુ થાય છે। ત્યારબાદ 60 થી 70 દિવસ સુધી જે માદા પોતાને શરીરમાં ઈંડા રાખે છે, અને ત્યારબાદ ઈંડાને જન્મ આપે છે, એટલે કે આ એક ઓવિપરસ સાપ છે, જે ઈંડાને જન્મ આપીને વેવિપરસ સાપ કહેવામાં આવે છે। અને આના ઈંડાની વાત કરીએ તો 14 થી 15 જેટલા ઈંડાને જન્મ આપે છે। અને ખાસ કરીને મિત્રો, આવા જીવજંતુને મારવાની, કારણ કે આને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે, કારણ કે આનો જે ખેડૂતને ઉંદર પાકમાં નુકસાન કરે તે આનો મુખ્ય ખોરાક છે, એટલે કે આખા દિવસમાં લગભગ આ 4 થી 5 ઉંદેડા પણ ખાઈ શકે છે। હજી તો આનું સાઇઝ નાની છે, પણ જેમ મોટું થાય તેમ આની ખોરાક લેવાની શક્તિ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। અને આને જો બાઇટ થાય એટલે કે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે આ હાવ નોન વેનસ, આમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી। અને આ રેડ સ્નેક રેર છે, એટલે કે ભારતના બધા ક્ષેત્રોમાં જોવા મળે છે, તેમજ પાકિસ્તાન, પછી આપણે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા વગેરે ટાપુવાળા દેશમાં પણ આ સાપ જોવા મળે છે। અને ખાસ જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, તો તેને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને કોઈ પણ જીવને મારવો મિત્રો એ ફોરેસ્ટના નિયમ પ્રમાણે કાયદેસર ગુનો નોંધાઈ શકે છે। તમે જોઈ શકો છો આ સાપ, જો હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ એટલે હવે જવા છે।